નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને વિષય સંસ્કૃત. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વિષયની અંદર આપણે 4 એકમો છે એને નિહાળ્યા હતા. ચોથું જે એકમ હતું જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, નાટક હતું. મહાકવિ ભાસ છે એમના દ્વારા રચવામાં આવેલું જે 13 નાટકો છે એમાં પૈકીનું એક જે દૂત ઘટોત્કચ નામનું જે નાટક છે એમાંથી એ અંશ છે એ આપણને એ એકમમાં લેવામાં આવ્યો હતો. હવે મિત્રો વાત કરીએ કે ભાઈ સંસ્કૃત સાહિત્ય છે એની અંદર આપણું 5મું જે એકમ છે, બહુ સરસ મજાનું એકમ છે ગુણવતી કન્યા. એકમનું નામ છે ગુણવતી કન્યા, ગુણવાળી કન્યા, ગુણિયલ કન્યા કહી શકાય, ગુણવાળી કન્યા કહી શકાય, ગુણવતી કન્યા પણ કહી શકાય. જેમના રચયિતા છે મહાકવિ દંડી, અને એમણે એક ગદ્ય સાહિત્યનું નિર્માણ કર્યું છે 10 કુમાર ચરિતમ નામનું. તો એ જે 10 કુમાર ચરિતમ નામનું જે ગદ્ય સાહિત્ય છે એમાંથી 6ઠા ઉચ્છ્વાસની અંદર એના જે ચેપ્ટર આવે પેટા પ્રકાર, બરાબર છે, એ ઉચ્છ્વાસના નામે ઓળખાય છે. કેના નામે ઓળખાય છે? ઉચ્છ્વાસના નામે ઓળખાય છે. તો એમાં 6ઠા ઉચ્છ્વાસમાંથી આપણને પ્રસ્તુત જે એકમ છે એનો એક અંશ છે એ લેવામાં આવ્યો છે. હવે સૌથી પહેલા તો મિત્રો આ જે ગદ્ય સાહિત્ય છે એટલે મારે તમને એક વાત એ કરવાની છે કે ભાઈ ગદ્ય સાહિત્ય છે કે ભાઈ સંસ્કૃત સાહિત્યની અંદર ગદ્ય સાહિત્ય છે એનું ચલણ છે એ ક્યારથી થાય છે, એનો ઉદ્ભવ કેવી રીતે થાય છે, એનો વિકાસ કેવી રીતે થાય છે. સૌથી પહેલાં તો આપણને થોડી ઘણી આવી સાહિત્યિક ભાષા છે એના વિશે માહિતી હોવી જરૂરી છે. સમજાય છે? સંસ્કૃતમાં આમ જોઈએ ને, મોટા ભાગે સંસ્કૃત સાહિત્યની વાત કરીએ ને તો પદ્ય કાવ્ય છે ને એનું ચલણ વધારે. સંસ્કૃતની અંદર પદ્ય કાવ્ય છે એ વધારે પ્રમાણમાં જોવા મળે. શ્લોક કહીએ આપણે, જે સ્તુતિ કહીએ, પદ્યાત્મક જે હોય એ. તો આવા પદ્ય કાવ્ય છે એ સંસ્કૃત સાહિત્યની અંદર વધારે જોવા મળે, જ્યારે ગદ્ય કાવ્ય છે એ સંસ્કૃત સાહિત્યની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં, મતલબ કે ભાઈ પદ્ય કાવ્ય છે એની તુલનામાં ગદ્ય કાવ્ય છે એ ઓછા જોવા મળે. હવે ગદ્ય કાવ્ય એટલે શું, પદ્ય કાવ્ય એટલે શું, આમાં થોડી ઘણી કન્ફ્યુઝન છે. તો કે ભાઈ સંસ્કૃત સાહિત્ય હોય એની અંદર પદ્ય કાવ્ય છે એ ખૂબ જ વધારે. પદ્ય કાવ્ય છે એ ખૂબ જ વધારે, બરાબર છે, અને ગદ્ય કાવ્ય છે એ પ્રમાણમાં ઓછા જોવા મળે. આપણા મનની અંદર પ્રશ્ન એવો ઉદ્ભવે કે સર આને ને અમારે એકમને એને શું લાગે વળગે છે? એકમને મિત્રો લાગે વળગે છે. હવે આપણે થોડુંક આમ એમ થઈ ગયું કે ભાઈ એકમ ભણી લઈએ. ના, એવું નથી. જે એકમ ભણતા હોય એના વિશે આપણી પાસે સમગ્ર માહિતી તો હોવી અનિવાર્ય છે, દરેક વિગત આપણી પાસે હોવી અનિવાર્ય છે. જે આ એકમ છે મિત્રો એ ગદ્ય સાહિત્ય છે, ગદ્ય કાવ્ય છે, અને એના એક રચયિતા છે મહાકવિ દંડી. એ આગળ હું તમને સમજાવીશ એટલે તમને આઈડિયા આવશે. એટલે આ પાઠને રિલેટેડ જ છે. અને આવું કોઈ ઘણી વખત પૂછે કે સર આવું બધું પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ આ પદ્ય કાવ્ય છે, આ ગદ્ય કાવ્ય છે, આવું પરીક્ષાની અંદર આપણને પૂછાતું નથી, પણ આપણને એટલીસ્ટ એટલો આઈડિયા આવે કે જે એકમ આપણે સમજતા હોઈએ કે એ શું છે, એમના વિશે કેવી લોકવાયકા છે અથવા તો એમાં કેવી વાર્તા આવે છે, એ પુસ્તકનું શું છે. એટલા માટે નહીં તો આપણે એકમ છે ડાયરેક્ટ સમજી લઈએ,
પણ એવું નથી કરવાનું. હજી આપણે 10 કુમાર ચરિતની પણ હું તમને વાત કરીશ કે ભાઈ આવું કંઈક પુસ્તકની અંદર આવે છે 10 કુમાર ચરિતમની અંદર, અને એમાંથી આ એકમમાં આવું કંઈક આવે છે. તો એ જ્યારે એકમ આપણે સમજીએ ને એટલે આપણને ખબર પડે કે આવું આવી વિગત છે એ આપણને આપવામાં આવી છે. તો સંસ્કૃત સાહિત્યની અંદર જે વૈદિક સંસ્કૃતની વાત કરીએ, આમ તો ઇતિહાસની, ત્યારથી લઈને આજ સુધી જે સંસ્કૃત સાહિત્ય મિત્રો આપણી પાસે અવેલેબલ છે એની અંદર પદ્ય કાવ્ય છે એ વધારે જોવા મળશે. પદ્ય કાવ્ય, પદ્યાત્મક ટૂંકમાં, એ વધારે જોવા મળે. ગદ્યાત્મક બહુ ઓછું જોવા મળે. પદ્યની તુલનામાં ગદ્ય છે એ ઓછું જોવા મળે છે. હવે સંસ્કૃત સાહિત્ય છે ને એને આ બે ભાગની અંદર વહેંચી દીધું છે. સંસ્કૃત સાહિત્યને ગદ્ય અને પદ્ય સંસ્કૃત સાહિત્ય છે એ બે ભાગની અંદર એને વહેંચવામાં આવ્યું છે. પહેલો ભાગ કયો છે? ગદ્ય કાવ્ય અને પદ્ય કાવ્ય. રેડી? એટલે કે સંસ્કૃત સાહિત્ય છે કાવ્ય. સંસ્કૃત સાહિત્ય મતલબ કાવ્ય બધો. હવે એ આ કાવ્ય છે એને બે ભાગની અંદર આપણે વહેંચી દીધું છે સંસ્કૃતમાં. કાં તો એ પદ્યાત્મક હોય અથવા તો એ ગદ્યાત્મક હોય. અહીં સુધી આપણને લગભગ સમજાય કે ભાઈ સંસ્કૃત સાહિત્ય છે, બરોબર છે, એ બે પ્રકારનું હોય. કાં તો પદ્યાત્મક હોય અને કાં તો ગદ્યાત્મક હોય. બરોબર છે. હવે પદ્યાત્મક કોને કહેવાય અને ગદ્યાત્મક કોને કહેવાય એમના વિશે પાછી આપણી પાસે માહિતી હોવી જરૂરી છે કે ભાઈ પદ્યાત્મક કોને કહેવાય. તો કે જે છંદબદ્ધ કાવ્ય હોય ને એટલે પદ્ય કાવ્ય કહેવાય. છંદબદ્ધ જે છંદ હોય, અક્ષરમેળ, માત્રામેળ, જે આપણે ગુજરાતીમાં સંસ્કૃતમાં શીખણી છંદ, શાર્દુલ વિગડિત છંદ છે, બરોબર છે, આ બધા જે છંદ આપણે શીખી ગયા ને, અનુષ્ટુપ છંદ છે, શીખણી યમનસ ભલગા શીખણી, રસે રુદ્રેક છિન્ના યમનસ ભલગા, એનું ઉદાહરણ આખું આવે. શિરસાર સોગાર્થ પશુપતિ રે રે ચાતક સાવધાન મનસા મિત્રમ સનમ સુવિતા મંબોધા સાદુર્વિ. તો આ બધા છંદ છે એ જે શ્લોક જોઈએ આપણે, મંત્ર જોઈએ કે કોઈ પદ્ય જોઈએ, એ આખું છંદબદ્ધ હોય. છંદની અંદર આખી એની રચના થઈ હોય. જ્યારે ગદ્ય કાવ્ય તો એ છંદ રહિત હોય, છંદ વગરનું. છંદ રહિત એટલે છંદ વગરનું. છંદ રહિતનું જે કાવ્ય છે, બરાબર છે, છંદ વગરનું જે કાવ્ય છે એને કહેવાય ગદ્ય કાવ્ય. હવે આવા જે ગદ્ય કાવ્ય છે એનો પ્રારંભ જે વાત કરીએ ને આપણે, ગદ્ય કાવ્યનો પ્રારંભ, ગદ્ય કાવ્ય છે મિત્રો, વૈદિક કાળ છે ને ત્યારથી ગદ્ય કાવ્ય છે એ પ્રચલિત થયેલું. યજુર્વેદ છે, યજુર્વેદ કેવી રીતે ખબર પડે તો કે ભાઈ વૈદિક કાળની અંદર યજુર્વેદ નામનો વેદ છે, 4 વેદોમાંનો એક વેદ છે. એના જે યજુષ જેને કહેવાય એટલે કે મંત્ર, યજુર્વેદના જે યજુષ છે, જે મંત્ર છે, એની અંદર આ વિશેષતા છે, ગદ્ય કાવ્યની વિશેષતા છે ને, એ આ યજુર્વેદના યજુષની અંદર આપણને જોવા મળે છે. 4 વેદની અંદર જે ચોથો વેદ છે યજુર્વેદ, અને એ આખો યજુર્વેદના જે યજુષ મંત્રો છે ને એ ગદ્યાત્મક છે, ગદ્ય કાવ્ય છે. મારી વાત સમજાય છે? તો આ જે યજુષ છે, બધાની વાત નથી, પણ અમુક જે યજુષ જે છે, મંત્ર જે છે, એ છંદબદ્ધ નથી.
સમજાય છે? યજુર્વેદના જે અમુક યજુષ છે એ બધા, એ દરેક છે એ છંદબદ્ધ નથી. અમુક મોટા ભાગે છંદબદ્ધ હોય તો એ પદ્યાત્મક થઈ જાય, પણ જે છંદબદ્ધ નથી એ બધું ગદ્ય સાહિત્યની અંદર આવે છે. હવે ગદ્ય સાહિત્ય છે ને એ પણ પદ્ય જેવા જ લાગે આપણને. ગદ્ય સાહિત્યમાં અને પદ્યમાં, મતલબ ગદ્ય કાવ્ય કે પદ્ય કાવ્યમાં તફાવત નથી હોતો. એ પણ કોના જેવું લાગે કે એ પદ્ય જેવું જ લાગે. હવે પદ્ય જેવું જ લાગે, સાથે સાથે આપણે યજુર્વેદના ગાન કરીએ ને, એ ગદ્ય સાહિત્ય ગાન કરવા યોગ્ય હોય, એને ગાઈ શકાય. ગાન કરવું મતલબ ગાવું. તો એને ગાન જ્યારે આપણે કરતા હોઈએ ને તો એ એકદમ પદ્ય જેવા જ લાગે. એ આપણે બોલી શકીએ. પદ્ય કેમ આપણે મંત્રનું ઉચ્ચારણ કરતા હોય, શ્લોકનું ઉચ્ચારણ કરતા હોય, એવી જ રીતે આ ગદ્ય કાવ્ય છે એને આપણે ગાઈ શકતા હોઈએ છીએ. હવે સાહિત્યની અંદર જોઈએ ને તો ભાઈ ગદ્યની અંદર આજે યજુર્વેદની આપણે વાત કરીએ છીએ, તો આ યજુર્વેદની અંદર અને એમાંય તે ગદ્ય કાવ્ય જે યજુષ જે મંત્ર આપણને આપ્યા છે વૈદિક કાળની અંદર, એમાં જે ગદ્ય કાવ્ય છે એની અંદર આપણને રસ છે, છંદ છે, અલંકાર છે. સમજાય છે? રસ છે, છંદ છે, અલંકાર છે, આ દરેક વસ્તુ છે એ આપણને યજુર્વેદના યજુષની અંદર, મંત્રની અંદર આપણને આ જોવા મળે છે યજુર્વેદમાં. હવે ગદ્ય કાવ્યની જે પરંપરા છે જે આપણને વૈદિક કાળથી શરૂ થઈ ગઈ છે, બરોબર છે, એ પછી વૈદિક બ્રાહ્મણની અંદર છે એ આપણને જોવા મળે છે. વૈદિક કાળમાં વેદોની અંદર આવ્યું, પછી વેદોમાંથી વૈદિક બ્રાહ્મણની અંદર, વૈદિક બ્રાહ્મણની અંદર પણ આપણને એ જોવા મળે છે. વૈદિક બ્રાહ્મણ એટલે કે વૈદિક આરણ્ય ગ્રંથની વાત છે. શતપથ બ્રાહ્મણ એવી રીતે જે બધા ગ્રંથો આવે ને એની વાત છે. વૈદિક બ્રાહ્મણ ગ્રંથની અંદર પણ આવા અમુક ગદ્ય કાવ્ય છે એ થોડાક પ્રમાણની અંદર થોડાક આપણને આપવામાં આવ્યા છે. હવે આની અંદર વાત કરીએ ને તો કે ભાઈ વૈદિક કાળ છે, બરોબર છે, એની અંદર જે યજુર્વેદમાં આવું ગદ્ય કાવ્યનું થોડું ઘણું નિર્માણ થયેલું, એમાંથી પછી વૈદિક બ્રાહ્મણની અંદર આ ગદ્ય કાવ્ય છે એનું નિર્માણ થયેલું. હવે વાત કરીએ કે ભાઈ આજે વૈદિક બ્રાહ્મણો છે એટલે કે વૈદિક આરણ્ય ગ્રંથ છે એની અંદર જે જોવા મળે છે ગદ્ય સાહિત્ય, યજુર્વેદના જે યજુષ જેને કહેવાય, જેને મંત્ર કહી શકાય, એની તુલનામાં આજે વૈદિક બ્રાહ્મણ જે છે, વૈદિક અરણ્ય જેને કહી શકાય, બરોબર છે, એ થોડા કઠિન છે. એની અંદર એના જે ગદ્ય કાવ્ય છે ને એ થોડાક અઘરા છે. હવે વૈદિક કાળ હોય કે પછી લૌકિક કાળ કહીએ, બરોબર છે. હવે વૈદિક કાળમાંથી આપણે લૌકિક કાળમાં આવીએ. લૌકિક કાળ એટલે તરત જ આપણને રામાયણ યાદ આવી જાય. હવે લૌકિક કાળ છે, રામાયણ વગેરે, એની અંદર આપણે જોઈએ કે ભાઈ એ સમયની અંદર, પ્રાચીન સમયમાં બહુ આપણે જઈએ ને તો એ સમયમાં કાગળ પેનની એવી કોઈ શોધ નહોતી થયેલી. તો આપણને મનમાં પ્રશ્ન થાય કે સર અત્યારે નો શોધ થઈ હોત તો અમારે કેટલું સારું, કાંઈ લખવાની કાંઈ માથાકૂટ તો નહીં કરવાની, બધું મૌખિક જ, તે લખવાનું એની કાંઈ ચિંતા જ નહીં કાંઈ. પણ એવું નથી. એ સમયની અંદર કાગળ કે પેનની સુવિધા નહોતી, તો લોકો મૌખિક પરંપરાથી છે એ કંઠસ્થ કરતા, આખા ગ્રંથો છે બધા કંઠસ્થ કરતા અને એકબીજાને સંભળાવે, એવી રીતના એ મૌખિક પરંપરાથી સુરક્ષિત રહેતું. તો વૈદિક પરંપરા, આપણે લૌકિક કે વૈદિક કાળની વાત કરીએ તો એ સમયની અંદર કાગળ, પેન, નોટ, બુક આ બધી વસ્તુ હતી જ નહીં. હવે આની અંદર સાહિત્યને યાદ રાખવું હોય તો પદ્ય છે ને એ બહુ સહેલું પડે. શ્લોક યાદ કરી નાખે એટલે એ સાહિત્ય યાદ રહી ગયું. સમજાય છે? પદ્યાત્મક છે એ બહુ સહેલું પડતું. એટલે આ બધા સમયની અંદર છે ને વૈદિક કાળ હોય કે લૌકિક કાળ હોય, એમાં પદ્ય સાહિત્ય બહુ વધારે પ્રમાણમાં, ગદ્ય કાવ્યનું નિર્માણ થતું પણ ઓછા પ્રમાણમાં, પદ્ય કાવ્ય વધારે, કારણ કે મૌખિક રીતે યાદ રાખવાનું છે એટલે એક શ્લોક છે બીજાને કે બીજો શ્લોક એમ શ્લોકમાં યાદ રહી જાય, મંત્રમાં યાદ રહી જાય, બરોબર છે. એટલે પદ્ય કાવ્ય છે એનું પ્રચલન છે એ વધારે થયેલું. ગદ્ય કાવ્ય છે ને એ પદ્ય કાવ્ય જેટલું સમૃદ્ધ નથી, કારણ કે પદ્ય કાવ્ય તો આપણે વાત કરીએ એમ
બહુ જૂના સમયથી ચાલુ આવે, અને કાગળ ને પેન નહોતા એટલે પદ્ય કાવ્ય છે એ થોડુંક વધારે પ્રચલિત બનેલું. પણ ગદ્ય કાવ્ય છે ભલે પદ્ય કાવ્ય જેટલું સમૃદ્ધ નથી, પણ સંસ્કૃત સાહિત્યમાં એનું અનેરું મહત્વ છે. પદ્ય કાવ્ય છે એનું મહત્વ સંસ્કૃત સાહિત્યની અંદર ઘણું જોવા મળે છે આપણને મિત્રો. પુરાણોમાં ઇવન વાત કરીએ, બરાબર છે, પુરાણો છે એ પુરાણોની અંદર પણ આપણને મિત્રો આ ગદ્ય કાવ્ય છે એ જોવા મળે છે. ભાગવત પુરાણની જો વાત કરીએ, એની અંદર પંચમ સ્કંદ છે એ આખો ગદ્યાત્મક છે. એ આપણને કેમ ખબર પડી? તો કે ભાઈ ભાગવત પુરાણ જે છે એનું પંચમ સ્કંદ જે છે એ આખું ગદ્યાત્મક છે, ગદ્ય કાવ્ય છે. સંસ્કૃત સાહિત્યની વાત કરીએ કે ભાઈ સંસ્કૃત સાહિત્ય છે એમાં જો ખરેખર ગદ્ય કાવ્ય આપણને જેને કહી શકાય એવા જે ગદ્ય કાવ્ય જો જેણે સૌથી પહેલા એનું નિરૂપણ કર્યું હતું કે ભાઈ એ અસ્તિત્વમાં લાવનાર જે કોઈ હતા, અથવા તો જેને સાચા અર્થમાં ગદ્ય કાવ્ય કહી શકાય, ખરેખર જે સાચા અર્થમાં ગદ્ય કાવ્ય જેનું રચના કરનાર, એવા 3 કવિઓ હતા. કેટલા? 3 જ કવિઓ, માત્ર ને માત્ર ગદ્ય કાવ્ય જેને એમ કહી શકાય કે ખરેખર ગદ્ય કાવ્ય જો આપણે જેને કહીએ કે જે રચના કરી હોય, સાચા અર્થમાં જે ગદ્ય કાવ્ય જેને કહી શકાય, એવા પ્રાચીન સમયની અંદર 3 કવિઓની કૃતિ છે એ મોખરે સ્થાન પ્રાપ્ત કરે છે. સૌથી પ્રાચીન કવિઓની વાત કરીએ કે જેને આપણે ઓળખીએ છીએ સૌથી પહેલા તો એ છે, 3 કવિઓના નામ લખું છું, બરાબર છે. સૌથી પ્રાચીન જો કોઈ હોય ગદ્ય કાવ્યની રચના કરી હોય એવો કોઈ સૌથી પ્રાચીન કોઈ હોય 3 કવિઓમાંના, તો એ આ એક કવિ છે મહાકવિ દંડી. આવ્યા ને આપણે પાછા ટોપિક ઉપર. હવે આ જે મહાકવિ દંડી છે એને આપણે ઓળખીએ છીએ, આ એકમ આપણે ભણવાનું છે. એમણે પહેલી જે રચના અવંતી સુંદરી છે, કાવ્યદર્શ છે, 10 કુમાર ચરિત છે, આવી બધી 3 રચના કરી છે. પણ કાવ્યદર્શ તો કાવ્ય પ્રકારમાં પદ્યાત્મકની અંદર વહ્યું જાય. આપણે આની અંદર વાત કરીએ કે ભાઈ 2 એમની કૃતિઓની વાત કરીએ. એક તો 10 કુમાર ચરિત, દસ કુમાર ચરિતમ, 10 કુમાર ચરિત આ ગુજરાતીમાં લખ્યું છે એટલા માટે. હવે આને શું કહેવાય? તો કે ભાઈ 10 કુમાર ચરિત છે એ આખ્યાન છે. શું કહેવાય? આખ્યાન. અને બીજી છે અવંતી સુંદરી કથા, બરાબર છે. આ કથા જ છે, નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય, બરાબર છે કે કથા છે. 10 કુમાર ચરિત આખ્યાન અને અવંતી સુંદરી કથા, આ બંને શું છે? ગદ્ય સાહિત્ય છે. મારી વાત સમજાય છે? આ બંને શું છે? ગદ્ય સાહિત્ય છે. હવે મહાકવિ દંડીના વિશે તો આપણે એકમાં આપણે ભણશું, એમાં થોડો ઘણો પરિચય પણ આપણે મેળવશું. બીજા કવિની વાત કરીએ તો બીજા કવિનું નામ છે સુબંધુ. સુબંધુ છે એને એક જ લખ્યું છે વાસવ દત્તા. અને ત્યાર પછી ત્રીજા જે કવિ છે એ છે બાણભટ્ટ. બાણભટ્ટ છે એમની 2 કૃતિ છે, હર્ષચરિત. હવે આ જે હર્ષચરિત છે ને એ શું છે? આખ્યાન છે. આપણે જે મિત્રો 9મું એકમ છે ને, ચક્ષુષ્માન અંધ એવ, એ આ બાણભટ્ટના હર્ષચરિતમાંથી લેવામાં આવ્યું છે એ એકમ. ત્યારે આપણે વધારે ચર્ચા કરશું. અને એક એમની કથા બહુ પ્રખ્યાત છે, કથા બાણભટ્ટની કથા છે કાદંબરી. આ કથા સ્વરૂપ છે, એ ખૂબ જ પ્રખ્યાત છે. તો આ 3 જે
પ્રાચીન કવિઓ જેને આપણે કહી શકાય, આ ત્રણેય કવિએ ગદ્ય સાહિત્ય જે આ લખેલું છે, આ ગદ્ય સાહિત્ય છે એમનું, એ ખૂબ જ પ્રખ્યાત અને ખરેખર જેને કહેવાય ગદ્ય સાહિત્ય, એ આ ગદ્ય સાહિત્ય છે. હવે ગદ્ય સાહિત્ય આવી ગયું છે, ગદ્ય કાવ્ય આવી ગયું છે, તો એમના વિશે થોડી ઘણી માહિતી આપણે એ આપીએ કે ભાઈ ગદ્ય કાવ્ય જેને કહી શકાય, ગદ્ય કાવ્ય છે ને એના કુલ બે પ્રકાર છે. બે પ્રકારની અંદર ગદ્ય કાવ્ય મિત્રો આપણને જોવા મળતું હોય છે. ગદ્ય કાવ્ય છે ને એના કેટલા પ્રકાર છે? બે. જો હવે આપણે ફરી વખત, હું તમને થોડુંક કેમિકલ લોચા ન થઈ જાય એ માટે ફરી વખત પાછું થોડુંક રેપિડ રિવિઝન કરી લઈએ. આપણે શું શું જોયું કે ભાઈ આપણે સૌથી પહેલા સંસ્કૃત સાહિત્યમાં પદ્ય અને ગદ્ય આ બંને સાહિત્યની વાત કરી કે ભાઈ સંસ્કૃત સાહિત્ય એને બે ભાગમાં આપણે વેચી દીધું હતું, ગદ્ય અને પદ્ય, પદ્ય કાવ્ય અને ગદ્ય કાવ્ય. હવે પદ્ય કાવ્ય કોને કહેવાય? તો કે ભાઈ જે છંદબદ્ધ કાવ્ય હોય, છંદયુક્ત જે કાવ્ય હોય એને આપણે પદ્ય કાવ્ય કહેશું, અને છંદ વગરનું જે છંદ રહિત જે સાહિત્ય છે એને આપણે ગદ્ય કાવ્ય કહેશું. હવે ગદ્ય કાવ્ય છે એની આપણે રચના ક્યારથી થઈ એની વાત કરી હતી કે ભાઈ વૈદિક કાળની અંદર આપણે એની રચના કરી, લૌકિક કાળની અંદર એની વાત કરી. વૈદિક કાળની અંદર વેદની અંદર યજુર્વેદ નામનો જે વેદ છે એના જે અમુક યજુસ જેને કહી શકાય, મંત્રો જેને કહી શકાય, એ આપણે ગદ્ય સાહિત્ય છે. ત્યાર પછી વૈદિક બ્રાહ્મણની અંદર વાત કરી હતી આપણે. ત્યાર પછી લૌકિક સાહિત્યની અંદર રામાયણ ને એની અંદર આપણે વાત કરી ગદ્ય સાહિત્યની અંદર. પછી આપણે વાત કરી મિત્રો કે ભાઈ ખરેખર છે એ પુરાણ સાહિત્યની અંદર પણ ગદ્ય સ્વરૂપની અંદર ભાગવત પુરાણની વાત કરી, એના 5મા સ્કંદની અંદર વાત કરી. પંચમ સ્કંદ જે છે એ પોતે પદ્યાત્મક છે આખો, મતલબ સોરી પદ્યાત્મક તો ન કહી શકાય પણ ગદ્ય સ્વરૂપની અંદર છે, ગદ્યાત્મક છે, ગદ્ય કાવ્ય છે. અને ત્યાર પછી વાત કરી કે ભાઈ સંસ્કૃત સાહિત્યની અંદર ખરેખર જે કોઈને ગદ્ય સાહિત્યના રચયિતા જેને કોઈ આપણે ગણી શકાય કે જેનું ગદ્ય સાહિત્ય બહુ ખૂબ જ સરસ છે, તો એવા 3 કવિઓ મોખરે છે. એની અંદર સૌથી પહેલા છે મહાકવિ દંડી. મહાકવિ દંડીની કુલ 3 કૃતિ, પણ આપણે 2 વાત કરીએ. દસકુમાર ચરિત એ આખ્યાન છે અને અવંતી સુંદરી કથા એ પોતે કથા સાહિત્ય. સુબંધુ છે એની વાસવદત્તા નામની કૃતિ છે. બાણભટ્ટ છે એ હર્ષચરિત અને કાદંબરી. આ બંને શું છે તો કે ભાઈ હર્ષચરિત છે એ આખ્યાન છે અને કાદંબરી છે એ કથા છે. હવે આપણને એમ થાય વાસવદત્તામાં સાહેબ તમે લખ્યું ને વાસવદત્તા કથા છે. શું છે? કથા. હવે આપણા મનની અંદર પાછો પ્રશ્ન ઉદ્ભવે કે સર આ આખ્યાન કથા આ છે શું ખરેખર? તો એ છે ગદ્ય કાવ્યના પ્રકાર. તો ગદ્ય કાવ્ય જે છે, કાવ્ય ગદ્યાત્મક જે કાવ્ય હોય એને 2 ભાગમાં આપણે વેચ્યું છે. કયા 2 ભાગ છે? તો કે એક ભાગ છે આખ્યાન અને બીજો ભાગ છે કથા. આખ્યાન અને કથા આ 2 ભાગ આખા વેચાયેલા. તમે કદાચ રામાપીરનું આખ્યાન જોયું હોય ને, ગુજરાતીમાં છે, તો એ આખ્યાન છે. એ આખું કેવું હોય? પદ્યાત્મક. ગાયને આપણને સંભળા, ડાયલોગ બાજીને એ હોય ને એ ગાતા હોય. તમે કદાચ સાંભળ્યું હોય, આજે રાજા રે બોલાવે પ્રધાન ક્યાં ગયા રે, આજે રાજા રે આવી રીતે ગાતા હોય. સમજાય છે મારી વાત? તો આ આખું પદ્યાત્મક આખું થઈ જાય. મારી વાત સમજાય છે? ખરેખર છે કેવું સ્વરૂપ? ગદ્ય, પણ એ ગાય છે. તો આ જે ગદ્ય સાહિત્ય છે એ 2 ભાગ છે, એક આખ્યાન અને એક કથા. હવે પાછું ડખાવાળી થઈ કે ભાઈ આખ્યાન કથા, તો હવે આખ્યાન કોને કહેવાય ને કથા કોને કહેવાય? અમે તો 2 જ જાણીએ છીએ. આખ્યાન એટલે તો કે ભાઈ રામદેવ પીરનું આખ્યાન, અને કથા એટલે તો કે સત્યનારાયણ ભગવાનની કથા. છેલ્લે સુધી બેહવાનું ને 2-3 પડિયા પ્રસાદના લેવાના, હાબુક કરીને ભાગી જવાનું. બરાબર છે? આ 2 અમને ખબર છે, પણ ખરેખર એમના વચ્ચે કંઈક ભેદ તો હોય ને કે ભાઈ કથા કોને કહેવાય, આખ્યાન કોને કહેવાય. મારી વાત સમજાય છે? તો કે ભાઈ સૌથી પહેલી વાત કરીએ, અહીંયા આગળ લખું તો તમને ખ્યાલ આવશે. કથા
કે ભાઈ સંસ્કૃત સાહિત્યની અંદર કથા કોને કહેવાય? તો કે ભાઈ અન્યની જ્યારે વાર્તા છે એ રજૂ કરી હોય. અન્ય છે એની વાત છે એ જ્યારે રજૂ કરી હોય, વાર્તા જ્યારે અન્યની રજૂ કરેલી આપણને જોવા મળતી હોય છે. દીર્ઘ બરોબર જ હતું. અન્ય છે એ એની વાર્તા જ્યારે રજૂ થતી હોય છે એને કહેવાય કથા. તો સાહેબ આખ્યાનની અંદર આખ્યાન એટલે વ્યક્તિ પોતે એની અંદર હોય, ઇન્વોલ્વ હોય. સમજાય છે? વ્યક્તિ પોતે આ વાર્તાની અંદર ઇન્વોલ્વ હોય. હવે કઈ સાહેબ ખરેખર ખબર નથી પડતી આ શું કહેવા માગો છો તમે, સીધી રીતે કહો ને, હાલો કાંઈ વાંધો નહીં, કરી દઈએ. કે ભાઈ કથા છે એ અન્યની વાર્તા રજૂ કરે છે. અન્યની વાર્તા રજૂ કરે એટલે આપણે નાનપણથી બહુ વાર્તાઓ સાંભળે છે. એક ઉદાહરણ તમને આપું કે એક વિશાળ જંગલ હતું. એ જંગલની અંદર એક રાજા રાજ કરતો હતો. એ રાજા છે એનું રાજ્ય છે એ કોઈ અન્ય રાજાએ એની ઉપર આક્રમણ કર્યું અને એનું રાજ્ય છે એ પચાવી પાડ્યું. રાજાને ગુપ્ત માર્ગે જંગલમાં જવાની ફરજ પડી. આને કહેવાય કથા, વાર્તા. હવે એની કથા, એની વાર્તાની અંદર હવે થોડાક આપણે ઇન્વોલ્વ જો થઈ જઈએ તો એ બની જાય આખ્યાન. એટલે કેવી રીતે કે ભાઈ હું જંગલમાં ફરતો હતો, હું મારી પોતાની વાત છે. જો આખ્યાનમાં વ્યક્તિ પોતે હોય, વાર્તામાં પોતે હોય. હું જંગલમાં ફરતો હતો તો એ જંગલની અંદર એક વ્યક્તિની સાથે મારી મુલાકાત થઈ. એ વ્યક્તિ રાજા હતા. એના પોતાના રાજ્ય છે એની ઉપર બીજા રાજાએ હુમલો કરી અને એને રાજાને પોતાનું રાજ્ય છોડી અને નાસીને પોતે અહીંયા જંગલમાં આશરો લેવા આવેલા. હવે એ રાજા પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે પ્રયત્ન કરતા હતા. આ બધી વાત, બે વાર્તા એક જ હતી. મારી વાત સમજાય છે? પણ પહેલી વાર્તામાં આપણે અંદર ઇન્વોલ્વ નહોતા, બીજી વાર્તામાં આપણે ઇન્વોલ્વ થયા હતા. વાર્તામાં આપણે પોતે હાજર હતા. મારી વાત સમજાય છે? તો જ્યારે વ્યક્તિ પોતે વાર્તાની અંદર હોય એને કહેવાય આખ્યાન. શું કહેવાય? આખ્યાન. 10 કુમાર ચરિત છે ને, એ આખ્યાન છે. મારી વાત સમજાય છે? અવંતી સુંદરી કથા એ પોતે કથા છે. એટલે આખ્યાન અને કથાની અંદર એટલો ભેદ છે. જો ખરેખર સમજજો, આખ્યાન અને કથામાં કેટલો ભેદ છે. તો કે ભાઈ આખ્યાનની અંદર અન્યની વાર્તા રજૂ કરેલી હોય, એ રાજાની ખાલી વાર્તા જ દીધી. જ્યારે આખ્યાનમાં વ્યક્તિ પોતે એની અંદર ઇન્વોલ્વ. મારી વાત સમજાય છે? તો આ આખ્યાન અને કથા વચ્ચેનો આટલો ભેદ છે, આટલો તફાવત છે. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? આમ જોઈએ તો કથા અને આખ્યાનમાં વાત એક જ હોય. આપણે વાર્તા કીધી એમાં વાત તો એક જ હતી કે રાજા હતો અને એની ઉપર બીજા રાજાએ હુમલો કર્યો તેના રાજ્ય ઉપર, અને એ રાજાને નાસીને જંગલમાં જવું પડ્યું, પોતાનું રાજ્ય પાછું મેળવવા પ્રયત્ન કરતો. વાત તો એક જ હતી. વાત એક હોય, પણ જે કહેવાનો જે તરીકો છે, જે વાત, જે રજૂઆત છે, જે છે એ પ્રમાણે કથા અને આખ્યાન છે એ બનતું હોય છે. મારી વાત સમજાય છે? સ્ટોરી એક જ હોય, પણ એ સ્ટોરીને કેવી રીતે રજૂ કરે છે, એ સ્ટોરી છે એની રજૂઆત કેવી રીતે થાય છે, એના આધારે કથા અને આખ્યાન એમ પ્રકાર પડતા હોય છે. કોના પ્રકાર છે? ગદ્ય કાવ્યના. સમજાય છે? ગદ્ય કાવ્યના 2 પ્રકાર પડે છે, આખ્યાન અને કથા.
કથાની અંદર શું આવે તો કે ભાઈ કથાની અંદર અન્યની વાર્તા આપણને રજૂઆત કરેલી હોય, અન્યની વાર્તા આપણને આપી દીધી હોય, જ્યારે આખ્યાનની અંદર વ્યક્તિ પોતે હાજર હોય, બરોબર છે, એ વાત રજૂ થઈ હોય. તો આટલો ભેદ. હવે વાત કરીએ આપણે કે ભાઈ આખ્યાન અને કથા છે એ બંને આમ જોઈએ તો વાત તો એક જ હોય બેયમાં, પણ કહેવાની પદ્ધતિના લીધે આખ્યાન અને કથા એમ એ બે વિભાગની અંદર પરિસ્થિતિ હોય. હવે આમ સાદી ભાષામાં કહીએ તો જેની અંદર વક્તા સ્વયં ઉપસ્થિત હોય, જેની અંદર વક્તા સ્વયં ઉપસ્થિત હોય, પોતે હાજર હોય, સ્વયં હોય, એને શું કહેવાય? તે આખ્યાન કહેવાય. આ સરળ શબ્દોની અંદર કે ભાઈ જેમાં વક્તા સ્વયં ઉપસ્થિત હોય એને શું કહેવાય? આખ્યાન કહેવાય. અને જેમાં વક્તા બહારથી આખું કથાનક કહે, વક્તા સ્વયં જેની અંદર ઇન્વોલ્વ હોય છે, બરાબર છે, જેમાં વક્તા છે એ સ્વયં ઉપસ્થિત હોય એ આખ્યાન. અને આખું જે વક્તા છે બહારથી આખું કથાનક જેમ કે તો એ કથા. હવે આખ્યાન ને કથા આ બધો એનો ભેદ હું તમને કહેતો જાઉં છું એટલે તમને ખબર પડે. હવે જો આખ્યાન અને કથા છે એની અંદર તફાવતમાં આપણે થોડાક હજી વધારે જો ઊંડા ઉતરીએ, બરાબર છે, કે ભાઈ આની અંદર શું હોય છે કે ભાઈ આખ્યાન અને કથા, મારી વાત સમજાય છે? એમાં હજી થોડાક આપણે ઊંડા ઉતરીએ, પણ એ પહેલા સૌથી પહેલા આપણે પાછું થોડુંક સમજી લઈએ કે ભાઈ ગદ્ય કાવ્ય, પદ્ય કાવ્યની વાત કરી. પદ્ય કાવ્ય છંદબદ્ધ કાવ્ય હોય, છંદ રહિત એટલે ગદ્ય કાવ્ય હોય. ગદ્ય કાવ્ય સંસ્કૃત સાહિત્યમાં જે સાચું ગદ્ય કાવ્ય જેને કહી શકાય, ઘણા બધા ગદ્ય કાવ્ય છે, પણ એમાં જે પ્રખ્યાત હોય એવા 3 કવિઓ છે, જેની અંદર સૌથી મોખરે આવે મહાકવિ દંડી, પછી સુબંધુ અને બાણભટ્ટ. મહાકવિ દંડી છે એનું ગદ્ય કાવ્યમાં 2 કૃતિઓ છે, 2 કૃતિ ગદ્ય કાવ્યમાં, દશકુમાર ચરિત નામનું આખ્યાન અને અવંતી સુંદરી નામની કથા. સુબંધુ છે એની એક કૃતિ છે વાસવદત્તા નામની કથા છે, અને બાણભટ્ટ છે એમાં હર્ષચરિત નામનું આખ્યાન અને કાદંબરી નામની કથા. ત્યાર પછી ગદ્ય કાવ્યના 2 પ્રકાર વિશે આપણે ચર્ચા કરી કે ભાઈ આખું ગદ્ય કાવ્ય છે એ 2 ભાગમાં વેચાયેલું છે, એક તો આખ્યાન હોય અને એક તો કથા હોય. કે ભાઈ આખ્યાન કોને કહેવાય અને કથા કોને કહેવાય? તો કે ભાઈ અન્યની વાર્તા રજૂ કરેલી હોય એ કથા, અને આખ્યાનમાં વ્યક્તિ પોતે અંદર હાજર હોય, વાર્તામાં હોય, એને કહેવાય આખ્યાન. એટલે કે જેમાં વક્તા બહારથી આખું કથાનક કહે એ કથા થઈ જાય, અને જેમાં વક્તા છે એ સ્વયં ઉપસ્થિત રહે એ આખ્યાન. સમજાય છે મારી વાત? તો હજી આપણે થોડુંક વધારે એમના વિશે સમજૂતી આપણે મેળવીએ. વધારે હજી આપણે જો ડિટેલમાં જઈએ તો એવું કહી શકાય કે આખ્યાન છે ને એ સત્ય કથા પર આધારિત હોય. આખ્યાન છે એ સત્ય કથા પર આધારિત હોય, એનું કંઈક ઐતિહાસિક તથ્ય હોય. સત્ય કથા પર આધારિત અને ઐતિહાસિક તથ્ય. ઐતિહાસિક તથ્ય છે એ હોય છે. કેમાં હોય છે? આખ્યાનમાં. જ્યારે કથા છે એ સંપૂર્ણ કાલ્પનિક હોય છે, બરોબર છે? કથા છે કવિ કલ્પિત હોય છે, બરોબર?
કલ્પના કહી શકાય, બરોબર છે, કોઈ પણ કવિની કલ્પના કહી શકાય. આખ્યાન અને કથાની અંદર બીજો ભેદ આપણે જોયો કે ભાઈ આખ્યાન છે એમાં કંઈક સત્ય હોય, કથા હોય. દાખલા તરીકે આપણે રામાપીરનું આખ્યાન છે, રામદેવ પીરનું આખ્યાન, તો એની અંદર એ જે એમની આખું જે જીવન ચરિત્ર છે એ રજૂ કરે છે. આ ઐતિહાસિક તથ્ય છે, સાચી ઘટના છે, સત્ય ઘટના છે. જ્યારે આ કથા છે એ પોતે કથા શું હોય છે તો કે ભાઈ કલ્પના હોય છે માત્ર. સમજાય છે મારી વાત? એ શું હોય? કલ્પના હોય છે. તો ફરી વખત આખ્યાન અને કથાનો ભેદ એ હતો કે ભાઈ આખ્યાન છે એ સત્ય ઘટના પર આધારિત હોય છે, એનું ઐતિહાસિક કંઈક તથ્ય આપણને જોવા મળે છે. જ્યારે કથા છે એ કવિ કલ્પિત હોય છે અને કવિ છે એ કોઈ પણ કલ્પના કરી અને કહી શકે છે, આ કથા કહી શકે છે, કોઈ પણ કલ્પના કરી અને કથા છે એ પોતે રજૂ કરતા હોય છે. કથાની અંદર કવિ ઉપસ્થિત નથી હોતા, માત્ર કવિની કલ્પના જ ઉપસ્થિત હોય છે. કથાની અંદર કવિ ઉપસ્થિત નથી હોતા, માત્ર કવિની કલ્પના જ ઉપસ્થિત હોય છે, બરાબર છે. અને જ્યારે આખ્યાન છે એની અંદર જીવંત પરિસ્થિતિના કારણે, આખ્યાન તો આખું કેવું હોય? જીવંત હોય, એટલે એના માટે કૃતિ છે એ કાલ્પનિક બની શકતી નથી. આખી ઘટના, જીવંત ઘટના, ઐતિહાસિક તથ્ય આખું રજૂ કરવું પડે છે. એટલે એ કથા છે એના પ્રમાણમાં આખ્યાન છે એ આખું જીવંત છે એ લાગે છે, કાલ્પનિક બની શકતું નથી. સમજાય છે મારી વાત? તો આ આપણે વાત કરીએ કે ભાઈ કથા અને આખ્યાનની અંદર શું તફાવત હતો. મારી વાત સમજાય છે? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડીક ચર્ચા કરીએ કે ભાઈ સંસ્કૃત સાહિત્યની અંદર આજે આપણે થોડુંક ગદ્ય કાવ્ય વિશે આપણે માહિતી મેળવી. યાદ રાખજો, આખો લેક્ચરની અંદર મેં જે તમને થોડી ઘણી માહિતી આપી ને, આવી માહિતી બહુ ઓછી જગ્યાએ જોવા મળશે તમને. સમજાય છે? અને એ થોડું ઘણું આપણે નોંધમાં રાખવાનું. એકમ હોય તો આપણે સાથે સાથે બુકમાં લખતા જઈએ, સાંભળીએ. આ બધું લખેલું આપણના થોડુંક નોલેજની અંદર પણ વધારો થાય. કારણ કે જે વિષય આપણે ભણી રહ્યા છીએ એમના વિશે આપણી પાસે થોડી ઘણી માહિતી તો હોવી જરૂરી છે ને. માત્ર પુસ્તકીય જ્ઞાન છે એની કરતાં થોડુંક વિશેષ જ્ઞાન છે એ આપણી પાસે હોવું જોઈએ. એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક છે એ આપણે કરવાનું હોય. કારણ કે જે બધા જ જે માર્ક્સ લાવતા હોય એની કરતાં થોડાક વધારે માર્ક્સ આપણે લાવવા હોય તો થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક આપણું હોવું જોઈએ. અને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક છે એ આ બધી વસ્તુ થોડુંક વિશેષ જ્ઞાન આપણી પાસે હોવું અનિવાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે વાત કરીએ કે ભાઈ સૌથી પહેલાં આપણે પદ્ય કાવ્ય અને ગદ્ય કાવ્ય વિશે થોડી ઘણી વાત કરી કે ભાઈ સંસ્કૃત સાહિત્યની અંદર પદ્ય કાવ્ય, ગદ્ય કાવ્ય. પદ્ય કાવ્ય તો ખૂબ પ્રચલિત છે, ગદ્ય કાવ્ય પણ એના પ્રમાણમાં એટલા બધા ઓછા પણ પ્રચલિત તો છે જ. હવે પદ્ય કાવ્ય અને ગદ્ય કાવ્યની અંદર વાત કરી કે ભાઈ પદ્ય કાવ્ય છે એ આખું છંદબદ્ધ હોય, છંદથી આખું પદ્ય છે એની રચના કરી હોય. મંત્ર કહીએ, શ્લોક કહીએ, એ છંદાત્મક હોય છે, એની રચના કરેલી હોય છે. જ્યારે ગદ્ય કાવ્ય છે એ છંદ વગરના હોય છે, છંદ રહિત હોય છે. હવે આવા જે ગદ્ય કાવ્યની વાત કરીએ તો જે ત્રણ કવિઓ પ્રખ્યાત છે એની અંદર મહાકવિ દંડી છે, સુબંધુ છે અને બાણભટ્ટ છે. આ ત્રણ કવિઓ છે એ પ્રખ્યાત છે, એમની કૃતિઓ પણ પ્રખ્યાત છે. મહાકવિ દંડી છે એમની બે કૃતિઓ પ્રખ્યાત જે છે, ગદ્ય કાવ્યની વાત કરું છું, એમાં બે કૃતિ, 10 કુમાર ચરિત નામનું આખ્યાન છે અને અવંતી સુંદરી નામની કથા છે, બરાબર છે. અને પછી સુબંધુ છે એની વાસુદત્તા નામની કથા છે. અને બાણભટ્ટ છે, બાણભટ્ટની અંદર બે કૃતિ આવશે, હર્ષચરિત નામનું આખ્યાન અને કાદંબરી નામની એની કથા. આ પ્રખ્યાત જે ગદ્ય કાવ્ય જેને કહી શકાય. હવે ગદ્ય કાવ્ય છે એના પ્રકાર કેટલા હોય છે તો કે ભાઈ આમાં આપણે લખ્યું છે એના આધારે ખબર પડી કે ભાઈ કથા, આખ્યાન આવું બધું લખ્યું છે તો એ શું છે, તો એ છે ગદ્ય કાવ્ય છે એના પ્રકાર છે. ગદ્ય કાવ્યના બે પ્રકાર પડે છે, એક તો આખ્યાન કહી શકાય અને એક તો કથા કહી શકાય. હવે આખ્યાન અને કથામાં શું તફાવત, તો કે ભાઈ આખ્યાન છે એ સત્ય ઘટના પર આધારિત હોય છે.
કંઈક ઐતિહાસિક એનું તથ્ય રહેલું હોય છે. જ્યારે કથા છે એ પોતે કવિની કલ્પના હોય છે, કવિ કલ્પિત હોય છે, બરોબર છે. એમાં જેમ કલ્પના કરે એ મુજબ એ લખી નાખે, એમાં કોઈ તથ્ય હોતું નથી. આ કથા એટલે શું? તો કે ભાઈ કથા અન્યની વાત રજૂ કરેલી હોય છે, વાર્તા એ આપણને જે આપી દીધી હોય છે, અન્યની વાર્તા રજૂ કરી હોય છે. જ્યારે આખ્યાનની અંદર વ્યક્તિ પોતે હાજર હોય છે, જેમાં વક્તા બહારથી આખું કથાને કહી દેતા હોય છે એ કથા, અને જેમાં વક્તા છે એ સ્વયં ઉપસ્થિત રહી અને જે વાત રજૂ કરે છે એ કહેવાય આખ્યાન. એક જ વાર્તામાં મેં તમને બે સ્વરૂપ કીધા હતા કે ભાઈ એક રાજા હતો, એના પાડોશી રાજા એની ઉપર આક્રમણ કર્યું, ઘણી વીરતાથી રાજા છે એ યુદ્ધ લડે છે, પણ આખરે એની હાર થાય છે. એટલે ગુપ્ત માર્ગેથી એને પોતાનું રાજ છોડી અને જંગલમાં રોકાવાની ફરજ પડે છે. જંગલમાં રોકાયા અને બધા સૈનિકોને એકઠા કરી અને પોતાનું પાછું રાજ્ય મેળવવા માટે પ્રયત્ન કરે. આ વાર્તા જે મેં કીધી એને કહેવાય કથા સ્વરૂપ. કારણ કે આમાં હું ઇન્વોલ્વ નથી, અંદર ક્યાંય કથાકાર દેખાય છે કોઈ નહીં. હવે એની વાર્તા જોજો, વાર્તાનો હાર્દ એમનેમ રહેશે. એક વખત હું જંગલમાં જતો હતો તો જંગલની અંદર એક વ્યક્તિની સાથે મુલાકાત થઈ. એમની સાથે વાતચીત કરતા મને ખ્યાલ આવ્યો કે એ એક નગરના રાજા હતા. એના પડોશી રાજાએ એ નગર ઉપર હુમલો કર્યો. એ રાજાએ ઘણો પ્રયત્ન કર્યો, પણ એ રાજા છે એની ઉપર જીત મેળવી. એટલે પછી એ રાજા છે એને ગુપ્ત માર્ગે જંગલમાં રોકાવાની ફરજ પડી અને એ પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે બધું સૈન્ય છે એને એકઠું કરતા હતા. તો આની અંદર હું પોતે ઇન્વોલ્વ થઈ ગયો, મતલબ વાત રજૂ કરનાર છે એ પોતે ઇન્વોલ્વ થઈ જાય છે, એ આખ્યાન કહેવાય. સમજણ પડે છે? તો આખ્યાન અને કથા વચ્ચેનો કેવો ભેદ હતો એ આપણે રજૂ કર્યો. 10 કુમાર ચરિત છે એ આખ્યાન છે. મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. ગદ્ય, પદ્ય, આખ્યાન, કથા બધું યાદ રાખજો. આવતા લેક્ચરની અંદર મહાકવિ દંડી છે એનો થોડો ઘણો પરિચય હું આપીશ, અને 10 કુમાર ચરિત છે એ એકમ છે, મતલબ સોરી આખ્યાન જે છે 10 કુમાર ચરિત નામનું જે આખ્યાન છે એમના વિશે થોડી ઘણી માહિતી આપીશ. અને એકમની અંદર એમાંથી કયું ટોપિક આપણને લેવામાં આવ્યો છે એમના વિશે વાત કરશું, એકમમાં શું આવે છે એમના વિશે વાત કરશું. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં એકમ છે એમના વિશે આપણે ચર્ચા કરીશું. ક્લિયર? તો થોડુંક આવી રીતે વિશેષ માહિતી આપણી પાસે હોય ને તો થોડીક તમારે પણ પછી યાદગીરી રાખવી. અને આ બધા કવિઓ છે એની કૃતિઓ, મહાકવિ દંડી છે એની કૃતિઓ યાદ રાખવી, જોડકામાં આપણને પૂછાય. બાણભટ્ટની કૃતિઓ યાદ રાખવી, જોડકામાં આપણને પૂછાય. સમજાણું? આ બધું હું લખતો જાઉં ને સાહિત્ય ને એની કૃતિઓ એ બધું આપણે એવું લાગે ને તો એક પેજમાં આપણે લખતું જવું, સાહિત્યકાર અને એમની કૃતિઓ. કારણ કે 2 માર્કમાં આપણને જોડકામાં એ પૂછાય. યાદ રાખી લઈએ તો આપણને 2 માર્ક્સ અત્યારથી રોકડા મળી જાય. બરાબર? તો એક પેજની અંદર આવા બધી કૃતિઓ એક સાથે બધી લઈ લેવાની. અનુક્રમણિકામાં કેમ આપણે કરતા હોય એ ટાઈપમાં આગળના પેજમાં એવું બનાવી નાખવાનું, કાં તો પાછળના પેજમાં કે એમાં કવિ અને એમની કૃતિઓ. ભલે એકમમાં આપણે લખતા જ હોઈએ પણ એક પેજમાં આપણે સળંગ લઈ લઈએ એટલે એ જ્યારે પણ આપણે જોઈએ ત્યારે એક પેજ જ જોવાનું રહે. સમજાય છે? તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા આપણે મળશું. મહાકવિ દંડી અને 10 કુમાર ચરિત જે આખ્યાન છે એમના વિશે આપણે થોડી ચર્ચા આગળ વિસ્તારથી કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.